હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો હતો। ચોમાસા દરમિયાન રાજ્યમાં અનેક એવા સ્થળો છે જ્યાં કુદરતી સૌંદર્ય અને વન્યરાજી નિહાળવાની એક અલગ જ મજા હોય છે। સૌરાષ્ટ્રમાં આવેલો ગિરનાર પર્વત પણ ચોમાસા દરમિયાન ખીલી ઉઠે છે। તેઓ વાદળો જાણે કે પર્વત સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। વીકેન્ડમાં કે રજાઓમાં ચોમાસાની ઋતુમાં ગરવા ગિરનારની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યા છે। ત્યારે અહીં ગરવા ગિરનારના કેટલાક દ્રશ્યો દર્શાવી રહ્યા છે, જોઈને તમે પણ કહી ઉઠશો કે ચાલો આ વખતે રજાઓમાં ગિરનાર જ જઈએ। તો જી હા મિત્રો, ગિરનારની મુલાકાતે આવેલા પ્રવાસી તનશ્યામ ભાઈએ જણાવ્યું હતું કે આજે ગિરનારનું વાતાવરણ ખૂબ જ સરસ છે। આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે। અમે બધેથી વાતો સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, પરંતુ આજે અહીં આવ્યા ત્યારે વરસાદમાં અને વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, એ દ્રશ્ય અમે નજરે નિહાળ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય એક પ્રવાસીએ દેવાંશીએ જણાવ્યું છે કે મને ખૂબ મજા આવી। ચઢાણ ખૂબ જ મજેદાર હતું। શરૂઆતમાં તો તડકો હતો, પરંતુ જેમ અમે ઉપર ચડતા ગયા તેમ હવામાન વરસાદી બન્યું છે, વાદળછાયું બન્યું અને દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું। ખૂબ જ ઠંડી, ખૂબ જ સર્વોપરી વાતાવરણ ખૂબ જ સરસ છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।